સાહેબ મને કોઈ ધર્મનો વિરોધ છે જ નહીં, મારે શું કામ કરવો પડે ભાઈ કોઈના ધર્મનો વિરોધ? પણ આ એક વ્યક્તિની વાત છે કે મેં એક મહારાષ્ટ્રનો વિડીયો જોયો, એક મુંબઈનો મેં વિડીયો જોયો કે એક ટોપીવાળો કાકો હિન્દુ ધર્મના સર્વસ્વ દેવતા ભગવાન શ્રી રામને નીચે જાહેર કરવા માટે એના બકરા ઉપર રામ નામનું નામ લખીને એનો ધંધો કરતો હતો. આ ખોટું છે, હતું અને રહેવાનું, અને આ નહીં ચલવી લેવામાં આવે. ત્યાંના લોકોને પણ આ ના ચલવી લેવું જોઈએ. એ નાલાયક એ નીચેને પકડીને સાલાને પોલીસના હવાલે કરો અને કડકમાંથી કડક સજા કરો. અને આવા નાલાયક માણસોને થૂ છે સાહેબ. શું સમજે છે? શું આવી તો કોઈના દેવી દેવતાનો હિન્દુ ધર્મના સર્વસ્વ દેવતાનો મજાક ઉડાવવાનો શું અર્થ શું છે સાહેબ? હિન્દુ ધર્મના સર્વસ્વ દેવતાનો આવી રીતે તમે બકરા ઉપર રામ નામ લખો. બકરો કટિંગમાં જવાનો હતો એટલે હું તમે ભગવાન રામને કટિંગ કરવા માંગો છો? શું સાબિત કરવા શું માંગો? આ ખોટું છે, હતું રહેવાનું, અને આવા માણસો પર ધિક્કાર છે અને થૂ છે સાહેબ. આજનો વિડીયો સાહેબ કોમેડી મેં બનાવ્યું જ નથી. આ મને ગમ્યું નહીં. મેં જે વિડીયો તમે જોતા છો આપણો ટાઈમસર અપલોડ નહીં થતો. આ તો મને અચાનક આજ બકરી એક દિવસ પહેલાં વિડીયો સામે આવ્યો એટલે મને થયું કે ના ભાઈ આના ઉપર વિડીયો બનાવવો જોઈએ. એટલે મેં વિડીયો બનાવ્યો છે સાહેબ. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ હિન્દુ હોય કે મુસલમાન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ કોઈ પણ ધર્મના ભગવાનનો મજાક ઉડાવવાનો આવી રીતે, કોઈ પણ ધર્મના ભગવાનને આવી રીતે નીચે સાબિત કરવાનો કોઈને અધિકાર નથી. એ ધર્મના માણસોને તમે નીચે કરો એ બધો તમારો પર્સનલ બધી મેટરો છે. પણ કોઈ પણ ધર્મના માણસો, હિન્દુ હોય, મુસલમાન હોય, ગમે શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે હોય, તમારા હિન્દુ મુસ્લિમનો ઝઘડો હોય તો તમારા હિન્દુ મુસ્લિમના ઝઘડા પૂરતો સીમિત રાખવો. પણ હિન્દુ મુસ્લિમમાં કોઈ અલ્લાહનો મજાક ઉડાવતા કોઈને જોયો સાહેબ? તે તમે ભગવાન શ્રી રામનો આવી રીતે મજાક ઉડાવો છો. આવી રીતે જાહેરમાં શું વાત થઈ યાર? તમે તો જે બકરો હતો એના ઉપર શ્રી રામ લખીને એને આવી રીતે બજારમાં, જાહેર બજારમાં આવે તો સાહેબ તમને કોઈ પ્રકારની બીક જ નથી. આ એકદમ ખોટું છે, હતું ને રહેવાનું. આવું ના થવું જોઈએ. ત્યાંની મહારાષ્ટ્રની પબ્લિકને પણ એ નીચ નાલાયક માણસ કહીશ, કારણ કે એ યોગ્ય શબ્દોને લાયક નથી જ. એટલે એને નીચ અને નાલાયક જ બોલવાનું જોઈએ. માણસને પકડીને તમે કડકમાંથી કડક સજા કરાવો. ત્યાંની ધર્મ પ્રજા, ત્યાંની હિન્દુ પ્રેમી પ્રજાને આને પકડીને પોલીસને હવાલે કરવો જોઈએ અને કડકમાંથી કડક આ માણસ પર કાર્યવાહી ધરવી જોઈએ. અને કાર્યવાહી એટલે ધરવી જોઈએ કારણ કે સાહેબ આજે આ મુંબઈમાં બન્યું છે, પછી ગુજરાતમાં બને, પછી યુપીમાં બને, પછી બિહારમાં બને, અને આવી રીતે સાહેબ સ્વતંત્રતા કોઈ પણ ધર્મના ભગવાનની અને પાછ સર્વસ્વ ભગવાનની. રામ ભગવાન હિન્દુ ધર્મના સર્વસ્વ દેવતા છે, ભગવાન છે, અને એના પણ તમે આ રીતે આવું ખોટું કરો એ ખોટું હતું ને રહેવાનું સાહેબ. હું તો કહું છું આ લોકોને મૂકવા જ ના જોઈએ. આવું કોઈ હિન્દુએ કર્યું હોય તો હિન્દુને પણ ના મૂકવું જોઈએ. આવું કોઈ બીજાએ કર્યું હોય તો એને પણ ના મૂકવું જોઈએ. અને આ ખોટું છે. આવું ક્યાં કરવાનું આવે છે ટોપીવાળા કાકા? અને ટોપીવાળા કાકો મુસલમાન હતા મને ખબર છે, પણ એમને આ રીતે તો ના જ કરવું જોઈએ. એમને કોઈ હિન્દુ વ્યક્તિ પરની દાજ હતી તો એમને પર્સનલ ઉતરવી જોઈએ. તો એ વ્યક્તિઓ વચ્ચેની દાજ હતી. આ તમે બકરા ઉપર રામનું નામ લખો છો એટલે તો કરોડો હિન્દુઓનો અવાજ ઉઠાવવો જોઈએ. અને સાહેબ આના વિરુદ્ધ બોલવું જોઈએ, આના વિરુદ્ધ મેલે કરવા જોઈએ, આના વિરુદ્ધ ટ્વીટે કરવા જોઈએ. આમ આપણે ઘણા લપ્પર ચપ્પલ ઓલ આઈસ ઓન ઓલ આઈસ આવડું આવ્યું હતું હમણાં વચ્ચેમાં, ખબર છે કે ઓલ આઈસ ઓન રફાન આ બધું આવ્યું હતું. એ બધું મૂકતા હોય છે તો આપણે આવું મૂકવું જોઈએ સાહેબ. આના ઉપર એ બોલવું જોઈએ. એટલે આજનો વિડીયો મેં કોઈ કોમેડી બનાવ્યો નથી. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, વધારે શેર કરજો, એટલે આવું ફરીથી કોઈના જોડે થાય નહીં. અને હા સાહેબ આપણે કંઈ કોમેન્ટ જોઈતી નથી, કંઈ લાઈક તમને ગમે તો લાઈક કરજો, તમને ગમે તો શેર કરજો. એવું કંઈ છે જ નહીં. હું લાઈક અને વિડીયો માટે લાઈક અને એ પેલા કોમેન્ટ્સ માટે વિડીયો બનાવતો જ નથી, બરાબર? કારણ કે આવા વિડીયોમાં લાઈક અને વ્યૂ એમાં કરવી, આ તો ખાલી મારો કોમેડી વિડીયો હોય અને એમાં તમે લાઈક અને ફોલો કરો એ મને વાત જુદી છે. પણ આ તો સંદેશ પૂરો પાડવા માગું છું. એટલે તમે લાઈક નહીં કરો, કોમેન્ટ નહીં કરો ચાલશે, પણ વિડીયોને શેર કરજો જેથી વધારેમાં વધારે લોકો સુધી આ વાત પહોંચે. બધાને જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.